તો જો એને ટંગ ટ્વિસ્ટર આપું કે ઊંટ ઊંચા ઊંટ કી પીઠ ઊંચી. બોલો બેટા. ઊંટ ઊંચા ઊંટ કી પીઠ ઊંચી. બોલો. મારી પહેલી દ્વારકાની ટ્રીપ અને આવજો હું રિક્ષામાં બેઠો છું. સરસ મજાનું રિક્ષામાં બેસવું એ મારું ફેવરેટ છે અને હું જઈ રહ્યો છું શિવરાજપુર બીચ. મેં આ રિક્ષાવાળા ભાઈને છે ને 600 રૂપિયા આપ્યા છે. એ મને શિવરાજપુર બીચ જે છે દ્વારકા મંદિરથી એમણે મને પિક કર્યો અને 500 રૂપિયા કે 600 રૂપિયામાં સોરી એ મને લઈ જશે, પાછા મૂકી પણ જશે. તમારે થોડા ઘણા ભાવ કરાવવાના પણ 500-600માં તમને અહીંયાથી શિવરાજપુર બીચ લઈ જશે. 20-25 મિનિટનો રસ્તો છે અને જો આ સરસ મજાની ઓટો રાઈડ જે છે એવું એન્જોય કરી રહ્યો છું. શું નામ છે તમારું? હીરાબા. અહીંયા જ રહો છો? હા, અહીંયા મકરપુર. અચ્છા, અત્યારે ક્યાં જાવ છો? અત્યારે બીચે જાઉં છું. અચ્છા, ત્યાં અમારે છે આ હોળી છે, બધો એક્ટિવિટી અમારી છે. અચ્છા એવું છે. હા, વછરાજ કાઉન્ટર છે ને એ અમારું છે. અચ્છા એવું છે. હા. કયું કાઉન્ટર? વછરાજ. વછરાજ. હા, હું વછરાજાની છું. હા. વછરાજાની મારી અટક એવી છે. અચ્છા, ને તમારી અટક માણેક છે માણેક. હા. અને આમ વછરાજ. વછરાજ. અહીંયા હું બહુ સાંભળું છું વીર વછરાજ એવું બહુ લખ્યું હોય છે. વછરાજ ઈ અમારો કુળદેવી છે. અચ્છા, કુળદેવી છે. હા, એ વછરાજને અમે વધારે પડતો માન્યતા કરી. અચ્છા, એમને તમે વધારે માનો છો? હા, હા. એટલે એના કૃપાથી અમારા ધંધા ચાલ્યા કરે. વાહ. એટલે એનું નામ અમારા કાઉન્ટર છે ને એનું વછરાજ રાખેલું છે. વાહ, વછરાજ એમ ને. હા. તમે શિવરાજપુર બીચ ક્યાં જાવ છો? શિવરાજપુર બીચ બીચે અંદર તમારું છે કઈ એમ પેરાગ્લાઇડિંગ? અમારું જે રાઈડું બધી અમારી છે, બોટું છે. અચ્છા, રાઈડું બધી તમારી જ છે? હા, હા. અચ્છા. હા હા, એમના છોકરાઓ ચલાવે છે. ઓકે. લાગે શિવરાત્રીની ભીડ હશે. હા. લોકો બહુ આવે છે અહીંયા જોવા માટે. સૌથી ચોખ્ખો બ્રિજ છે રાઈટ? હા. શિવરાજપુર બીચ. હું પહેલી વાર જોઈ છે. દ્વારકા જ પહેલી વાર આવ્યો છું. હે? હા. આનું પાણી બ્લુ છે ને? ઠંડુ પાણી. આ પાણી ક્લિયર છે, બહુ ક્લિયર છે. અચ્છા, શિયાળામાં. તમે અહીંયા બોટમાં ઊભી જ સો શિવરાજપુર બીચ ફાઇનલી મેં એના વિશે બહુ જ યુટ્યુબ પર વિડીયોઝ જોયા હતા અને હું અહીંયા અત્યારે આવ્યો છું. પાણી ખાસ મારે જોવું છે કારણ કે અહીંયાના પાણીના બહુ જ વખાણ થાય છે. બ્લુ ફ્લેગ બીચ લગભગ એને એવું કહેવાય છે. તમને પાણી બતાવું અહીંયા. સો બહુ બધા વિડીયોઝ અને પહેલાં હું અહીંયા મેન્શન કરવા માંગીશ અદિતિ રાવલનું કે જેના કારણે આ બીચ અહીંયા ફેમસ થયો અને બહુ બધા લોકો અહીંયા શિવરાજપુર બીચ આવતા થયા. ચલો તો જઈને આપણે ચેક કરીએ પાણી. સો અહીંયા દ્વારકાથી હું કઈ રીતે આવ્યો એ તમને કહી દઉં કે દ્વારકાની મંદિરની આજુબાજુ મેં સ્ટે કર્યો હતો. ત્યાંથી મને 500 રૂપિયામાં એક ઓટોવાળા ભાઈ અહીંયા લઈ આવ્યા છે. મેં વધારે આપ્યા છે કે નહીં ખબર નહીં, મને પાછા લઈ જશે. તો 500 રૂપિયા દ્વારકા મંદિરથી તમારે અહીંયા આવવું હોય, ભાવ કરાવશો તો 500 રૂપિયામાં એ મને લઈ જશે ને મૂકી જશે ને બીજું મને રેલવે સ્ટેશન પણ ડ્રોપ કરવાની એમણે વાત કરી. સો 500 રૂપિયામાં મેં એ ડીલ નક્કી કરી જે મને શિવરાજપુર બીચ 20 મિનિટ લાગી મને દ્વારકા મંદિરથી અહીંયા આવતા 20 મિનિટ્સ અને 500 રૂપિયામાં મેં જે ઓટોમાં રાઈડ કરી એમાં હું અત્યારે આવ્યો છું. અને એડવેન્ચર સ્પોર્ટ્સના કેટલા છે એ પણ મેં તમને અહીંયા બતાવ્યું. સો તમે આ રીતે બહુ ઇઝીલી પહોંચી જઈ શકો. રિક્ષા છકડા બધું તમને આજુબાજુ તમને મંદિરની આજુબાજુની હોટલમાં તમે સ્ટે કર્યો હોય તો તમને મળી જ જાય અહીંયા તમારે આવવું હોય તો. સારો બીચ, સારી ફીલ આવે છે. મને ગોવાવાળી વાઇબ અહીંયા આવે છે. જો કે ગોવામાં જે મળે એ અહીંયા નથી મળતું. થોડો ઘણો કચરો છે અહીંયા. જો આમાં જાવ છો તમે? શું છે આ? સાચો છો? ફુગ્ગો ફૂટી ના જાય ભાઈ? કેટલા રૂપિયા આપ્યા તમે આના?
હા 200 રૂપિયા એકના 200 આપ્યા. અચ્છા અહીંયા બધી અહીંયા અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટી ને એવું બધું સખત અહીંયા છે યાર. વોટર સ્પોર્ટ્સના અહીંયા કેટલા ઓપ્શન છે તમે જુઓ, કેટલા બધા, જ્યાં જુઓ ત્યાં છે. અને મેં તમને ભાવ કીધા કે આમાં બેસવું હોય તો 200. હું બીજા પણ તમને રેટ કહું કે અહીંયા તમારો કેટલો ખર્ચો થશે, ક્યાં ક્યાં બેસવાનો. અરે ભૈયા આના કેટલા ચાર્જ છે એક જણના? અને પેલામાં બોટમાં બેસવું હોય તો 200, એક જણના 200. બધે તમારે એક જણના 200 થાય. આના કેટલા એક જણના 200 કેટલા? અચ્છા એ જ ભાવ છે બધે? ના ના હું તો વિડીયો બનાવું છું, મારે નથી જવું. પણ પેલા વિડીયો જોઈને આવે એટલે શું કહો છો? અને ભાવ કરવા દો કે નહીં? કોઈ 200 ને એમ કે અમે 150 આપશું તો નહીં? બધે 200, જેમાં બેસો અહીંયાથી બધું દેખાય છે, બધામાં તમારે પર પર્સન 200. કોઈ ભાવ નહીં કરી આપો એમ ને? %100 ફીલ કરવા જેવું છે. શિવરાજપુર બીચ મારી ફર્સ્ટ વિઝિટ, જે હું તમને આરજે દેવાંગ આ વિડીયોમાં બતાવું છું. દ્વારકા આવ્યો છું પહેલી વાર, શિવરાજપુર તો હું પહેલી વાર જ આવ્યો છું. સો બધે 200 રૂપિયા ભાવ છે એ બતાવ્યું તમને. જે પણ એક્ટિવિટી, કે પેલું તો શું કેવું ગોળ ગોળ ફરે છે એ જુઓ. આજો સખત છે યાર. 200 રૂપિયામાં આવું એડવેન્ચર. બે આ તો જોરદાર ફરે છે સાહેબ. અરે મજા ના આવે સાહેબ, આ શું ચાલી રહ્યું છે? પેલા લોકો પડશે તો નહીં ને? એ પડ્યા ન પડે? સખત ગોળ ગોળ ફરે. બે તમે તો બહુ ગોળ ગોળ ફરતા હતા. બહુ મજા આવી. મજા આવી? પડવા જેવું ના લાગ્યું? આખું આ ગોળ 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 ફરતું હતું તો કેવું લાગ્યું? બીક નથી લાગતી તમને? ऐसे पड़ जाने का पानी में, पानी કેટલા ઊંડા છે ખબર છે તમને? આ પાણી કેટલું ઊંડું છે. પણ મજા આવી? એટલે 200 રૂપિયા વસૂલ થયા કે નહીં એમ કહો? ફૂલ વસૂલ ને 200 રૂપિયા આખા ગોળ ગોળ ફર્યા. અને અહીંયા આ તમને બોટ ઉપર બધું વચરાજ, દ્વારકાધીશ વોટર સ્પોર્ટ્સ, જયમાં આશાપુરા, વચરાજ, તમારે જેમાં બેસવું હોય ફિક્સ રેટ. સરસ, ચલો મજા આવી અહીંયા. આ બીચ જોરદાર લાગ્યો ને? રિવ્યુ પરફેક્ટ. કોઈ નેગેટિવ વસ્તુ ખરી અહીંયા? ન ગમ્યું એવું કોઈ નેગેટિવ કંઈ જ નહીં? કશું જ એકદમ એકદમ પરફેક્ટ. ફોટો લઈ લઈએ તમારી જોડે? હા. ત્યાં બધું ખાવા પીવાનું છે, જેમાં મોટા ભાગે મેગી મળે છે, ચા કોફી ને બધું તો છે જ અહીંયા. તો જો એને ટંગ ટ્વિસ્ટર આપું કે ઊંટ ઊંચા ઊંટ કી પીઠ ઊંચી. બોલો બેટા. ઊંટ ઊંચા ઊંટ કી પીઠ ઊંચી. બોલો. અન્યનું તો એક વાંકું આપને 18 છે. આને મારે કહેવાની ઈચ્છા થાય છે. આજે મળી ગયું છે મને આ ઊંટ. સો અહીંયા તમારે એડવેન્ચર રાઈડમાં ઊંટ. હાય ઊંટ. એ શું ખાય છે અત્યારે? હે? અચ્છા સરસ, ચલો મજા પડી. લોકો વિડીયો જોઈને આવશો તમારી પાસે. તમારું નામ શું? હા જીતુભાઈ. અચ્છા અચ્છા, તમારો ઘોડો છે? વાહ. પણ તમે ઊંટ પણ પેલું કરો છો? બરાબર છે. બહુ જ સરસ, બહુ જ સરસ છે. અહીંયા બહુ પબ્લિક છે. અહીંયા બહુ પબ્લિક છે તો મને થયું કે થોડું આગળ જાઉં. તમે પણ અહીંયા આવો ને તો આગળ તમને ખાલી કાંઈ મળે ને તો હું કહીશ કે ત્યાં જજો, કારણ કે બહુ બધી પબ્લિક તમને શરૂઆતમાં મળશે. ત્યાં મને ખૂણામાં ખાલી થોડું અહીંયા હવે લાગે છે. જેમ જેમ આગળ આવ્યો ને એમ થોડું ખાલી લાગ્યું. ચેન્જિંગ રૂમની પણ વ્યવસ્થા અહીંયા છે. થોડા આગળ આવશો તો બધું મળશે. હવે જો આ અહીંયા થોડી શાંતિ અને થોડું ખાલી, એટલે તમારે જો ફોટોગ્રાફી કરવી હોય ને તો તમારે આ બીચ પર થોડું ચાલતા ચાલતા દૂર આવવાનું. અને એના પછી જે તમને
દરિયાનું પાણી જોવા મળશે ને મને એવું થયું કે સારું થયું અહીંયા ચાલતો ચાલતો આવ્યો. બોસ, જે પાણી, જે વ્યૂ છે, જેવું મેં સાંભળ્યું હતું અબાઉટ શિવરાજપુર અને એનો દરિયો, એવું પાણી યાર અહીંયા થોડો દૂર આવ્યો ને તો એ જ જે બ્લુ અને ગ્રીન ટાઈપનું થોડું ઘણું પાણી લાગે એવું સેમ પાણી હું તમને બતાવું. આ દૂર થોડો ચાલતો ચાલતો આવ્યો ત્યારે મને આ જોવા મળ્યું. આ જુઓ, હવે આવ્યું આગળ. પહેલાં તો મને પાણી એટલું બધું ગમ્યું નહીં, પણ હવે તમે જુઓ, આ ખરેખર તમને ગમશે. એટલે મેં કીધું ને કે થોડા આગળ આવવાનું. ખાલી જગ્યા, મને આ બીચ થોડો ખાલી એ મળ્યો અને જે પાણી વિશે મેં સાંભળ્યું હતું એવું જ મળ્યું. જો અને આ દૂર પેલી ભીડ. હા, તો આ મારો વિડીયો આરજે દેવાંગ શિવરાજપુર બીચ કેવો લાગ્યો એ મને ખાસ જણાવજો તમે. વોટ અ બ્યુટીફુલ દરિયો. મને તમારા રીલ્સ બહુ ગમે બધા. રીલ્સ બહુ જ ગમે છે. હા, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બસ એમ જ પ્રેમ આપતા રહેજો. મને એમ કે તમને ડિસ્ટર્બ નથી કરવા. નહીં મને લાગ્યું પહેલા કે તમે છો, પછી મેં બે વાર ટર્ન કર્યું, પછી તમે હમણાં બોલ્યા ને રીલ્સમાં કે હું છું. હા. પહેલા સો આમ તો મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી. મારી પાછળ જે તમને આ સરસ મજાનો બીચ દેખાય જ છે એનું રિવ્યૂ તમે જ કમેન્ટમાં આપી દો. તમે આવ્યા હો તો પણ લખજો, અને તમે પ્લાન કરતા હો ને કંઈ સવાલ હોય તો પણ મને કહેજો. મેં વિડીયોમાં ટ્રાય કર્યું છે કે તમારા બધા સવાલના જવાબ હું આપું. નહીં તો તમે કમેન્ટ કરશો કે દેવાંગ અધૂરી માહિતી આપે છે તું. સો આરજે દેવાંગ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આ વિડીયોને લાઈક કરજો, બરાબર? અને આવા ટ્રાવેલ વિડીયો હું બનાવું કે નહીં એ કહેજો.